સુકન ખાતે વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણી. સુકન હોસ્પિટલ ખાતે વર્લ્ડ આઈવીએફ ડેની ઉજવણીના ભાગરૂપે આનંદમય પેરેન્ટ્સ મીટનું આયોજન કરાયું, જેમાં 100થી વધુ આઈવીએફ પરિવારો સંતાનો સાથે જોડાયા હતા. વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણીના એક ભાગરૂપે સુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવસભર વાલી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા હતા. જીવન સહનશીલતા અને તબીબી સિદ્ધિઓની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં પરિવારોની સફળતા અને સંઘર્ષની યાત્રા જાણવાની તક મળી હતી. તેઓએ હોસ્પિટલના સહયોગે માતા પિતા બનવાનું સપનું સાકાર કર્યું હતું. આ કાર્યક્રમમાં ડૉક્ટર પ્રકાશ પટેલ, ડિરેક્ટર જાણીતા આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ એસોસિએશન, ડૉક્ટર અજય પ્રજાપતિ, ડૉક્ટર હાર્દિક પ્રજાપતિ, ડૉક્ટર બિન્દ્રા પટેલ અને ડૉક્ટર ગ્રુષ્મા બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં ડૉક્ટર પ્રકાશ પટેલ અને તેમની ટીમ દ્વારા 10,000થી વધુ આઈ અને આઈવીએફ સાયકલ સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે, જેના કારણે સુકન હોસ્પિટલ ગુજરાતમાં સૌથી વધુ વિશ્વસનીય ફર્ટિલિટી સેન્ટર્સમાં સ્થાન પામે છે. આ પેરેન્ટ્સ મીટનું મુખ્ય ઉદ્દેશ આઈવીએફ પરિવારો વચ્ચે પરસ્પર સંપર્ક, સહભાગિતા અને યાદગાર યાત્રાનું વહન કરવાનું હતું. રિપોર્ટર સંજીવ રાજપૂત, અમદાવાદ. બાબો એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો હતો, એમનો બ્રેન ડેડ થઈ ગયો હતો. પછી અમે ઓર્ગન ડોનેટ કર્યા બાબાના, હાર્ટ, લીવર, પેન્ક્રિયાસ, કિડની એ બધું કર્યું. પછી અમારે આ ડૉક્ટર પ્રકાશ પટેલ સપનું હોસ્પિટલનો સરનામો મળ્યો. પછી અમે ત્યાં ગયા. પછી ત્યાં ડૉક્ટર સાહેબે અહીંયા અમારે સલાહ આપી અને પછી આ 2 બાળકો અમારે થયા આઈએફથી. કેવું રહ્યું તમારે? અમારા માટે તો પહેલા તો બહુ તકલીફદાયક હતું. પછી ડૉક્ટર સાહેબને મળ્યા, અમે પ્રકાશ પટેલ સાહેબને મળ્યા. પછી એમને અમને સલાહ આપી કે આ તમે આઈવીએફનું કરો. પછી ડૉક્ટર સાહેબે ખૂબ જ મહેનત કરી અને એનું પરિણામ સારું આવ્યું. ભગવાને એક લીધો, 2 કરીને આપ્યા. શું કહેવા માંગશો? આવું એક્સિડન્ટ થાય છે અને બ્રેન ડેડ થાય છે તો ઓર્ગન ડોનેટ કરવું જોઈએ અને બીજાને કોઈને લાભ થાય. આપણો બાળક હવે જાય જ છે પણ કોઈનું ભલું થાય. નામ અનિલ કુમાર પંચાલ છે અને હું ગાટોડી અમદાવાદનો રહેવાસી છું. અને પ્રકાશભાઈએ આજે સરસ મજાનું આયોજન કર્યું, એમનો ખૂબ ખૂબ આભારી છું. સાચું કહું તો એક ડૉક્ટર તરીકેના બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે. લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે એક મનમાં જે આશા લઈને આવે છે અને હસતા મોઢે હોસ્પિટલનું પગથિયું ઉતરીને જ્યારે જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે. અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઇલ છે. હજુ બી એક વાત હું એડ કરવા માંગીશ, હજુ બી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક દીકરીને કે એને કોઈ પણ વસ્તુ માટે, આ બધી વસ્તુ માટે, પ્રોબ્લેમ માટે માનવામાં આવે છે અને મેણા ટોણા મારવામાં આવે છે. હું એક વસ્તુ જરૂર એડ કરીશ કે જ્યારે ભગવાન અત્યારે છે, હું એ વસ્તુ એડ કરીશ, કારણ કે જ્યારે નરસિંહ મહેતાના મેણા ભાગવા માટે જો ભગવાન અવતાર લઈ શકતા હોય તો અત્યારે પ્રકાશભાઈ રૂપી ભગવાને અવતાર લઈને દીકરીઓના મેણા ટણા એ દૂર કરેલા છે. અને પ્રકાશભાઈ ઉત્તર પ્રગતિ કરતા રહે, કારણ કે મારા દીકરાનો જન્મ થયો ત્યારે બહુ ક્રિટિકલ કેસ હતો. 8મા મહિને મારી વાઈફને કમળો થઈ ગયો હતો અને સાહેબે જે કેસ બચાવ્યો એટલે થેન્ક ગોડ. અને ભગવાનનું રૂપ છે પ્રકાશભાઈ. થેન્ક યુ. પ્રકાશ પટેલ, સુકન હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરથી વર્લ્ડ આઈવીએફ ડે 25 જુલાઈ એ નિમિત્તે સુકન હોસ્પિટલમાંથી અમે એક સેલિબ્રેશન રાખેલ છે, જેમાં 100 કપલ્સથી વધારે અમે અહીંયા સેલિબ્રેશનમાં ભેગા થયા છીએ. જે ઘણા બધા સમયથી 10, 15, 20 વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ જે આઈવીએફ કર્યા પછી જે સંતોષ મળે છે કપલનો, એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ. તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે. હોસ્પિટલમાં આઈયુઆઈ અને આઈવીએફ પદ્ધતિથી 5,000થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે. ઘણો બધો અને અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ. અને અત્યારે પુરુષમાં પણ જે વંધ્યત્વ બહુ જ છે, જે બીડી, સિગરેટ, તમાકુ એના કારણે થઈ રહ્યું છે, એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે પેસા, ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે, જે કરી રહ્યા છીએ.
જનરલી આજે અમારા સેલિબ્રેશનમાં એ જ મારો મુદ્દો હતો. એમાં બાળક પ્રાપ્તિ, બાળક સંસ્કાર અને પેરેન્ટિંગ વિશે અમે બધાની વચ્ચે અમારા વિચારો રજૂ કર્યા અને અમે જનરલી આઈવીએફ ના કરવું પડે એવો સંદેશ આપતા હોઈએ છીએ, જેના માટે ડાયટ બહુ જ જરૂરી છે. હાઇજેનિક ન્યુટ્રિશિયસ ડાયટ, ટોબેકો, આલ્કોહોલ આપણે દૂર કરીએ, લઈએ નહીં. બીડી, સિગારેટ, પોલ્યુશન, રેડિયેશન જેટલું બને એટલું ઓછું લઈએ. આપણે અત્યારે ઘણા બધા મોબાઈલનો બહુ જ ઉપયોગ કરે છે, જેનાથી રેડિયેશન અને આપણો ટાઈમ પણ એમાં બહુ જ રહે છે. એના કારણે માઇન્ડની મનોસ્થિતિને બધું ચેન્જ થાય છે. લોકો રાત્રે બહુ જ જાગતા હોય છે, જે બધા જ વસ્તુથી હોર્મોન્સ ઉપર ઇફેક્ટ પડે છે. જે હોર્મોન્સના કારણે આપણે આ ઇન્ફર્ટિલિટીનું પેદા થતી હોય છે પરિસ્થિતિ. તો એના ઉપર પણ અમે આજે અમે ડિસ્કશન કર્યું અને એ એવોઇડ કરવા માટે અમે કપલ સાથે